બનાસકાંઠા જિલ્લાના થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લાવવામાં આવેલી મહિલાની અને નવજાત બાળકનું મોત થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. દુઃખદ ઘટના સામે આવતા મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન અને તબીબો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર માતાને સમયસર યોગ્ય સારવાર ન અપાતા માતા અને બાળકી બંનેને દમ તોડ્યો. ઘટનાને પગલે ઘેરા આક્રોશ વચ્ચે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થયા હતા અને જવાબદાર સામે પગલાંની માંગ કરી હતી. ઘટના બાદ પરિવારજનોએ સીધા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસે આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આક્ષેપ સંબંધિત તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને સરહદી વિસ્તારમાં ચકચાર મચી છે. એમ કરતા કરતા 3 વાગ્યા દોહપીરી પૂછ્યું સાહેબ ઓપ્શન કરાવો થોડી દેશી થાય છે આમ નથી દુઃખ ખમાતો ના ના હમણાં ચીડા છે એની મને રોડી મોયલા ભાગમાં દવા જીધી મેં બારને આડી રહી સાહેબ ને કીધું સાહેબ તમે ઓપ્શન કરાવો અને મારે થોડીક નથી દુઃખ ખમાત ના ના હમણાં ચીડા છે મને એ તે દી દેવ નહીં હવે તમે શું કરો શું સુવિધા સાહેબ પાણી જાઓ મને તો કઈ અમુક બાબા જીધી ભરવા ઓપ્શન દી છે ભરવા નથી ઓપ્શન દી છે હવે દવાખાનાનું નામ છે કૃષ્ણા આયા કામથી આયા તો ખબર હારે રસોડી લોડલોર હા કઈ સમાજમાંથી છો સાહર સાહેબ અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા. રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા. મેં કીધું તમને હમી હોદે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો અમારે બેન રાતુની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે મોન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આપણને હવે ખાતા નથી. અમે સાહેબ આગળ લડવા માંગે કૃષ્ણ હોસ્પિટલમાં અમે 2 બાળકે મરી ગયો અને એની માય મરી ગઈ 2 કૃષ્ણ હોસ્પિટલ અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને દવાથી બચે તો કે ના એ તો છુટકારો થઈ જશે ડોક્ટર 10 વાર આવ્યો છુટકારો કે થઈ જશે ભાઈ 2 મરી ગયા હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગા. પ્રતાપભાઈ બાજુભાઈ છું. કાલે મારા કાકાના છોકરાના ઘર છે ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો. જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમણે કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે. આવા ક્રિષ્ના હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ. તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ. અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે એને નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો. ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેન બીજી ન જાય અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમની ખામી છે ને.
અમે આગળ પગલા ભરીશું તો સુધી અમે લાશ નહીં ઉપાડીએ.